મોટી ઉંમરના હોય એ પણ આ લોકો આજે કહેવાય કે ભાઈ આ ખાઈ શકે બરાબર। 300 ઘૂઘરા સ્પેશિયલ બનાવી છે, અમારા એવો કોઈ નથી બનાવ્યો। અંદાજે કેટલા ઘૂઘરા સેલ થઈ ગયા હતા? 350 થી 400 ઘૂઘરા। હાલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં। હું છું મયુર ઓડેદરા ને આમ તો કહેવાય કે ભાઈ જામનગર આખું ખાણીપીણીમાં ખૂબ જ વખણાય છે। જામનગરની જે આઈટમો છે એ પણ વખણાય છે ને ખાસ કરીને જોવા જાય તો જામનગરના જે ઘૂઘરા છે બરાબર છે એ આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં ફરી લ્યો તમને ક્યાંય એ ઘૂઘરા જોવા નહીં મળે, ઘૂઘરાનો ટેસ્ટ જોવા નહીં મળે। આમ તો જામનગરમાં પણ એમ કહેવાય કે ઘણી બધી જગ્યાએ ઘૂઘરા મળે છે, પણ ઓરિજિનલ જો તમારે ઘૂઘરાનો ટેસ્ટ માણવું હોય કે ઘૂઘરાનો ટેસ્ટ ઓરિજિનલ કેવો હોય બરાબર છે તો એકવાર તમે જામનગરમાં આવ્યા હોય અને રણજીતનગરમાં ખાસ કરીને આવ્યા હોય તો એકવાર બાપા સીતારામની મઢોલીની પાછળ એક ભાઈ ઉભે છે એના ઘૂઘરા ટ્રાય કરજો। ચાલો આપણે વધુ સમય નથી બગાડવો, વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। તમને બતાવી દઉં કે ભાઈ શું છે વિડીયોમાં। તો ભાઈ આપણે પહોંચી ગયા હતા રણજીતનગરમાં આ ભાઈના ઘૂઘરા ખાવા માટે। શું નામ છે તમારું અને કેટલા ટાઈમથી આપણે છે અહીંયા? 30 થી 35 વર્ષ થયા। કારાભાઈ ઘૂઘરાવાળા નામથી ચાલે। કારાભાઈ ઘૂઘરાવાળા, આપણે આખા જામનગરમાં એમ કહેવાય કે નામ તમારું ગુંજે છે કે ભાઈ કારાભાઈના ઘૂઘરા। રણજીતનગરમાં વાત કરીએ શાક માર્કેટમાં બાપા સીતારામ મઢોલી પાછળ, બાપા સીતારામની મઢોલીની પાછળ કારાભાઈ ઘૂઘરાવાળા। અને આપણી મેઇન ખાસિયત શું છે ઘૂઘરામાં કહેવાય તો? 300 ઘૂઘરા સ્પેશિયલ બનાવી છે, અમારા એવો કોઈ નથી બનાવ્યો। જેમ્બો સાઈઝ ઘૂઘરા છે અને ફરસા ઘૂઘરા। ફરસા ઘૂઘરા છે, ફરસા ઘૂઘરા કહેવાય ને। હા જો આ ભાઈ સાઈઝ પણ જોઈ લ્યો તમે, પણ ખાઈ શકે। મોટી ઉંમરના હોય એ પણ આ લોકો આજે કહેવાય કે ભાઈ આ ખાઈ શકે બરાબર। ભાઈએ વાત કહી દી। અને ચટણીની જે આપણે બનાવી છે બરાબર, ચટણી તમે ઘરે જ બનાવો? લસણની ચટણી છે, આ લીલી ચટણી છે, આ ખજૂરની ચટણી છે। તમે વાત કરી કે કેટલા ટાઈમ થયા છો તમે અહીંયા? 30 થી 35 વર્ષ થઈ ગયા। અને આની પેલા લગભગ શરૂઆતમાં તમારા ફાધર ઉપતા અહીંયા અને આ જ જગ્યા ઉપર હતા કે આ જ જગ્યા પર? અને આપણો ટાઈમિંગ શું છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આપણે અવેલેબલ? 10:30 થી 11 અને 1:30 વાગ્યા સુધી હોય છે બરાબર। તો કઈ વાંધો નહીં, અમને પણ એકવાર ચાલો એક પ્લેટ બનાવી દો। અને આ પ્લેટની પ્રાઇસ શું છે આપણે? 30 રૂપિયા એક પ્લેટ, 3 નંગ આવશે। 3 નંગ આવશે ને એક પ્લેટના 30 રૂપિયા બરાબર ને? વાહ ભાઈ વાહ, જબરજસ્ત બનાવ્યા છે ભાઈ। અને બી પણ આવી ગયા છે। તો ભાઈ ફાઇનલી આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે ને તમને હવે 2 જ મિનિટમાં માત્ર તમને રિવ્યુ આપું છું કે કઈ ટાઈપનો એનો ટેસ્ટ છે। અને ભાઈ વખણાય છે લોકો, ટેસ્ટની વાત કરવાની થતી જ નથી ખરેખર જોવા જાય તો। ભાઈનું નામ જ એવું છે અહીંયા કે થોડાક 2-3 કલાકમાં જ ભાઈ પોતાનો બધાય ઘૂઘરા વેચીને, તમે કેટલા ડબ્બા લઈ આવો છો? 2 થી 3 ડબ્બા। તો 2-3 કલાકમાં બધાય ડબ્બા પૂરા થઈ જાય? અંદાજે કેટલા ઘૂઘરા સેલ થઈ ગયા હતા? 350 થી 400 ઘૂઘરા। તો કે ભાઈ ક્રાઉડ અહીંયા મળે છે બરાબર છે, ટેસ્ટ છે એટલે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે અહીંયા પબ્લિક આવવાની જ છે। અને ટેસ્ટ સારું એટલે પબ્લિક ને અત્યારે શું જોઈએ ભાઈ? ટેસ્ટ જોઈ છે। ભલે 10-20 રૂપિયા માણસો મોંઘું ને કરી નાખે પણ ટેસ્ટ માણસો ને અત્યારે જોઈ છે। હવે એડ્રેસ ની વાત કરી તો આ પ્રોપર કયું એડ્રેસ છે ભાઈ? રણજીતનગર, બકાલા માર્કેટ, બાપા સીતારામની મઢોલી પાછળ। અને તમારા મોબાઈલ નંબર એક આપણા વ્યુઅર ને જણાવી દો। 96 248 90 622। રેડી? તો મિત્રો જે લોકો અહીંયા ટેસ્ટ કરવા માટે આવે છે એ લોકો સાથે આપણે વાત કરીએ કે ભાઈ કેટલા ટાઈમથી આવે છે, શું નામ છે અને કેવા ઘૂઘરા લાગે છે તમને? મારું નામ સહદેવસિંહ છે। હું છેલ્લા 15 વર્ષથી આમના પપ્પા હતા ત્યારથી હું ઘૂઘરા ખાવા આવું છું। આમના જેવો ઘૂઘરાનો ક્યાંય ટેસ્ટ છે જ નહીં। 15 વર્ષથી હું અહીંયા પોતે ખાવા આવું છું ઘૂઘરા। એક ને એક જ ટેસ્ટ આયલો આવે છે। 30 રૂપિયામાં ભાઈ કીધું કે ભાઈ પ્લેટ આપી છે બરાબર, 3 ઘૂઘરા 30 રૂપિયામાં। ક્યાંક ને ક્યાંક 30 રૂપિયામાં બાપુ તમારું 3 ઘૂઘરા ખાવ તો પેટ પણ ભરાઈ જાય। હા, બહુ આની ક્વોન્ટિટી સારી આવે છે અને એકદમ ફરસા આવે છે ઘૂઘરા। આના જેવી ક્યાંય ઘૂઘરાની ક્વોલિટી છે જ નહીં। મેં તો ઘણી જગ્યાએ ટ્રાય કરેલી છે। ફરસા આવે છે ને પાછું ભાઈએ વાત કરી કે ભાઈ જે મોટા ઉંમરના હોય બરાબર છે, મોટી ઉંમરના છે એ પણ ખાઈ શકે। હા, એ પણ ખાઈ શકે, એકદમ ફરસા આવે। જે મોટી ઉંમરના હોય એ પણ ઘૂઘરા ખાઈ શકે। પાછળ પણ જોવા ભાઈની ઉંમર તમે જોઈ લો ને, એ પણ અત્યારે જો ઘૂઘરા ટેસ્ટ કરી રહ્યા છે। બીજા એક કસ્ટમર જેની સાથે પણ આપણે વાત કરીએ જે લોકો અહીં ખાવા માટે આવે છે, શું કહેશો? ઘૂઘરા એક નંબર આવે છે ભાઈના। 3 ઘૂઘરા ખાઈ લ્યો તો બપોરે જમવાની જરૂર ન પડે। જમવાની જરૂર ન પડે। ભાઈ ભાઈ શું વાત છે। તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? 15 વર્ષ થયા। 15 વર્ષ? અને ફાધર ઉપતા ત્યારથી તમે? હા, ત્યારથી ઉપતા, ત્યારથી આવી ગઈ। તમે ક્યાંથી આવો છો અત્યારે ખાવા માટે? રણજીતનગરમાંથી। રણજીતનગરમાંથી જ આવો છો ને? તો ભાઈ ફાઇનલી આપણે ઘૂઘરા હવે ટ્રાય કરીએ ભાઈના બરાબર છે કે કઈ ટાઈપના ઘૂઘરા છે। તો ભાઈ જે ચટણીનો કમાન્ડ છે ખરેખર ગજબ ચટણી છે, જોરદાર ને તીખી પણ સ્પાઈસી ભાઈ બનાવ્યા છે, જબરજસ્ત છે। અને ખરેખર જે ઘૂઘરાનો ટેસ્ટ આવો જોઈએ ને એ ઓરિજિનલ ઘૂઘરાનો ટેસ્ટ। અને ઘણી જગ્યાએ આપણે જાય છે બરાબર ઘૂઘરાનો
ઓરિજિનલ ટેસ્ટ તમને ક્યાંય નથી મળતો. ઘણી જગ્યાએ સ્વીટનેસ વાળા ઘૂઘરા અને કઠોળ વાળા ઘૂઘરા, પણ ઓરિજિનલ જે જામનગરમાં ઘૂઘરાનો ટેસ્ટ છે એ ટેસ્ટ તમને અહીંયા ઘૂઘરામાં મળશે. અને એમાંય પાછા એમ કહેવાય કે ભાઈ સતવારાના ઘૂઘરા હોય દલવાડીના, બરાબર, એટલે કાંઈ ના ઘટે. અમે જામનગરમાં એમ કહેવાય કે મોસ્ટ ઓફ જે ફેમસ ઘૂઘરાવાળા છે એ મોસ્ટ ઓફ બધા સતવારા છે, બરાબર. તમે ગામના ગમે એ ખૂણે જાઓ, જીઆઈડીસીમાં જાઓ કે ગામના ગમે છેવાડે જાઓ, જે અત્યારે એમ કહેવાય કે મોનોપોલી છે ઘૂઘરામાં જેની, એના ઘૂઘરા આપણે ટેસ્ટ કરીએ. તો ભાઈ દર્શક મિત્રોને આપણે નમ્ર વિનંતી કે ભાઈ એકવાર રણજીતનગરમાં આવ્યા હોય, બરાબર, તો એકવાર ભાઈ કારાભાઈના ઘૂઘરા જરૂર ટ્રાય કરવા આવજો. તો બસ આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે જે લોકો ઘૂઘરાને બહારનું ખાવાના શોખીન છે, જે ફૂડી લોકો છે, બરાબર, એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.